ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. આજે અમારે વલસાડમાં વરસાદ નથી. આજે પૂનમ છે તો મારે ધ્વનિએ આરતી કરવા માટે થાળી કેવી સજાવી છે અને એમના ગુરુની આરતી ધ્વનિએ કરી. બહુ સરસ, બહુ સરસ. આજે અમારે વલસાડમાં બિલકુલ વરસાદ નથી, વાતાવરણ સારું છે, સરસ છે. આવા વાતાવરણમાં કામ કરવાનું બી સારું લાગે, તબિયત બી સારી રહે. મારા લાલીને ભૂરિયાને મેં બિસ્કિટ આપવાની છું અને ઘરમાં કામકાજ થઈ ગયું છે, દીવાબત્તી થઈ ગઈ છે. મારો ભાઈલો છે તે ચા નાસ્તો કરી રહ્યો છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. જો મારો ભૂરિયો અને લાલી બિસ્કિટ ખાય છે, એને મારે બિસ્કિટ ખવડાવવા પડે. એ લોકોને હું બોલાવું ને તો નીચે આવી જાય અને પછી બિસ્કિટ ખાય. જો માણસ કરતાં તો જાનવર વફાદાર હોય, એટલે મને જાનવર વધારે ગમે છે માણસ કરતાં પણ. આપણું એક વખત ખાઈ લઈને તો આખી જિંદગી યાદ રાખે. અને માણસ એક એવો છે ને કે આખી જિંદગી આપણે ખવડાવીને તો એક ભૂલ થાય ને તો બધું ભૂલી જાય. એની કરતાં આવા કૂતરા મૂંગા જાનવર સારા. ગાયની સેવા કરો, કૂતરાની સેવા કરો, એની સેવા કરો. ભૂરિયા, એ ભૂરિયા, ભૂરિયા, લાલી. સવારનું કામકાજ થઈ ગયું છે તો હવે દાળ ભાત અને બટેકાના વડા બનાવી દઉં છું. દાળ બાફી લીધી છે, વડા માટે લોટ તૈયાર થઈ ગયો છે અને એનું અંદરનું બી બટાકાનું એ મેં તૈયાર કરી દીધું છે. અને એક બાજુ કુકરમાં ભાત બની રહ્યા છે. તો દાળ ભાત અને બટાકાના વડા બનાવી નાખું છું આજે. તો વડા પણ તળાઈ ગયા છે, સાથે પાપડ અને દાળ ભાત બનાવીવાળા છે. હવે અમે જમવા બેસશું. તમે પણ બધા જમવા ચાલો.